નમસ્કાર, લક્ષ્યવેદ સાથે હું છું દેવાંશી। આજે દિવસ દરમિયાન અનેક મુદ્દાઓ આવ્યા જેના પર રાજનીતિની વિશાળ ચર્ચાઓ થઈ શકે એમ છે। ભરતસિંહ સોલંકીએ રામજીને યાદ કરી દીધા છે, એના પર વિવાદ શરૂ થયો છે। એમણે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે, નિવેદન આપ્યું છે કે એના પછી અનેક ચર્ચાઓ શરૂ થઈ। બીજી બાજુ રાજનીતિને લગતા અનેક સંમેલનો થયા। કેવલ જોશિયારા, ડોક્ટર અનિલ જોશિયારાના જે પુત્ર છે, ભિલોડા વિધાનસભાના જે ધારાસભ્ય હતા, એમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે। અનેક ચર્ચાઓ એમાં થઈ છે। એક બાજુ ઓબીસી સંમેલન ચાલે છે, કોઈ બાજુ દલિત સંમેલન ચાલે છે, કોઈ બાજુ બિન અનામત વર્ગને રીઝવવાની વાતો ચાલે છે। પણ આ બધાની વચ્ચે અમુક પ્રશ્નો એવા હોય છે કે જે પૂછવા બહુ જરૂરી હોય છે। પાલનપુરનો એક વિડીયો અને એના ફોટોગ્રાફ સામે આવ્યા કે એક જે શ્રમિક માણસ છે, એક કામદાર છે કે જે ગટરમાં ઉતરીને જ્યારે એ સફાઈ કરે છે ત્યારે એ જોઈને વિચાર આવે કે દરેક લોકો એવું કહે છે કે મારે દલિત વોટ બેંક અંકે કરવાની છે, કોઈ કહે છે ઓબીસી વોટ બેંક અંકે કરવાની છે। પણ આ બધી વોટ બેંક અંકે કરવાની લડાઈમાં જે પછાત કહેવાય છે એને પછાત રાખવામાં કેમ રસ છે, એમનું પછાતપણું કેમ દૂર કરવામાં ક્યારેય વાતો નથી થતી। આઝાદીના 70 વર્ષ પછી ચર્ચાઓમાં જો આપણે એ વાતો કરવાની હોય કે ગટર સાફ કરવા માટે માણસને કેમ ઉતરવું પડે છે, રાજનીતિમાં જાતિ કેમ હાવી થઈ રહી છે, કેમ માત્ર જાતિ પર ફોકસ રાખીને સંમેલનો થઈ રહ્યા છે, કેમ આગળ આવવાની જગ્યાએ આપણે 21મી સદીની જગ્યાએ ઘડિયાળના કાંટા પાછળ ફેરવીને સમયને સાવ ઊંધો ચલાવવાની વાતો કરીએ છીએ, તો આ બધા પ્રશ્નો આપણી સામે આવવાના છે, એ દરરોજ આવવાના છે। અનેક વિષયો પર ચર્ચા કરવી છે। થોડા સમય પછી હવે જે પીએસઆઈની ભરતીને લઈને વિવાદ થયો છે એની પણ વાત કરવી છે। પણ સૌથી પહેલા રાજનીતિ, યુવા રાજનીતિ, જાતિ કેન્દ્રિત રાજનીતિ અને મુદ્દા વગરની રાજનીતિ, એમાં જે બિલકુલ પાયાના પ્રશ્નો ભૂલાઈ રહ્યા છે, સૌથી પહેલા એની વાત કરવી છે। જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય આપણી સાથે જોડાયા છે। જિગ્નેશભાઈ, સ્વાગત છે આપનું। સૌથી પહેલો મારો સવાલ એ છે કે વોટ બધાને જોઈએ છે, તમે પણ જ્યારે ત્યાં વાત આવે ત્યારે દલિત ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવાની વાત આવે છે, ક્યાંક ઓબીસી સંમેલનો દરેક જગ્યાએ મળી રહ્યા છે, પણ એમનો જે મૂળ મુદ્દો છે, એક સામાન્ય વાત કે ગટરમાં કેમ આજે પણ એવા માણસને ઉતરવું પડે છે, માણસના જીવનની ગરિમા નથી જળવાતી, આપણે આકાશને આંબવાની વાતો કરીએ છીએ અને પાતાળથી પણ નીચે જઈ રહ્યા છીએ। આ બધા પ્રશ્નોના સોલ્યુશન પર ક્યારે વાત થશે તો પછી? બેસિકલી એવું છે કે આપણા બ્યુરોક્રેટ્સ જે લોકો સરકારી કર્મચારી છે એ અને આપણો પોલિટિકલ ક્લાસ જે રાજકીય નેતાઓ છે એ અને મીડિયા અને એકંદરે સમાજ, આ તમામની એક પ્રકારે જેને કહેવાય સહિયારી ઉપેક્ષાનો ભોગ સફાઈ કર્મી બનેલો છે। આમ પણ આ દેશમાં તમે ગરીબ હો એટલે તમારી પર નજર ઓછી જાય, એમાં પણ તમે જો દલિત હો તો નજર ઓછી જાય અને વત્તા પૂર્વગ્રહ પણ તમારા માટે આવે। એમાં પણ દલિતોમાં પણ દલિત એમાં જો તમે વાલ્મીકી સમાજના હો અને એમાંય સફાઈ કામદાર હો અને એમાંય જો તમે ગટરમાં ઉતરતા હો તો તમારી ઉપેક્ષા કરવામાં આવે। એટલે સમાજ અને આપણા પોલિટિકલ ક્લાસ અને તમામની એક સહિયારી ઘોર ઉપેક્ષાનો ભોગ આ વર્ગ બનેલો છે। પાલનપુરની ઘટના સંદર્ભે હમણાં જ મારે પાલનપુરના અમારા બનાસકાંઠાના એસપી અને કલેક્ટર બંને સાથે વાત થઈ। સારી બાબત એટલી છે કે બંને ગુનો દાખલ કરવા તૈયાર છે, પણ વાત ફક્ત એક ઘટનાની નથી। ગુજરાતમાં અને દેશમાં અનગિનત અનેક લોકોએ, હજારોની તાદાદમાં સફાઈ કર્મીઓએ ગટરમાં ઉતરીને પોતાના જીવન ખોવ્યા છે। મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ બન્યો 1993માં અને એ એક્ટે આ મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાને, સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું ના પડે એના માટેની અનેક પ્રોવિઝન્સ કરી, કાયદેસર આ વસ્તુ લીગલી બેન થયેલી છે। એ છતાં આધુનિક મશીનો આપણે વસાવવા તૈયાર નથી। ગુજરાતની સરકારનું ગયું બજેટ 2,43,000 કરોડનું હતું। હવે કેરળના બે એન્જિનિયર્સે 35 થી 40 લાખ રૂપિયામાં રોબોટ ઇન્વેન્ટ કરી દીધો છે। કોઈ પણ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરવું ના પડે એને સુનિશ્ચિત કરતા આધુનિક રોબોટ્સ 35 થી 40 લાખમાં બનેલા ઉપલબ્ધ છે આ સમાજ પાસે, આ દેશ પાસે। તમિલનાડુ ને 2-4 સ્ટેટમાં એનો પ્રયોગ પણ થયો છે, પણ હજી ગુજરાત સરકાર વિધાનસભાના છેલ્લા 3 વર્ષના દરેક સત્રમાં બોલ્યો કે મંગળ ઉપર પાણી છે કે કેમ એ શોધવાની ટેકનોલોજી આપણી પાસે છે, ચંદ્ર ઉપર કોલોની બનશે કે કેમ એ આપણે પોસિબિલિટી એક્સપ્લોર કરી રહ્યા છીએ, પણ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ના પડે એના માટેના રોબોટ્સ અને મશીનો આપણે વસાવવા કેમ તૈયાર નથી? સરકાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આ સાંભળી લે છે અને પછી મૌન ધરી લે છે। એટલે જો આપણી પોલિટિકલ વિલ હોય, રાજકીય ઈચ્છા શક્તિ હોય તો હવે
બજારમાં માર્કેટમાં સાધનો ઉપલબ્ધ છે, રોબોટ વસાવી શકાય અને એક પણ સફાઈ કર્મીનું ગટરમાં મૃત્યુ ના થાય, બિલકુલ. એક પણ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરવું ના પડે, એ સુનિશ્ચિત કરવું પ્રેક્ટિકલી પોસિબલ છે. નહીં, આ સવાલ એટલા માટે કારણ કે અમુક આ એટલા પેચીદા પ્રશ્નો છે. આ આપણી માનવીય સંવેદનાનો પણ સવાલ છે કે એક વ્યક્તિ આપણી ગંદકી સાફ કરવા માટે ગટરમાં ઉતરે છે અને પછી જો એનો ક્યારેક મૃતદેહ બહાર આવતો હોય તો એ આપણે માનવીય ગરિમા સાથેનું જીવન નથી આપી રહ્યા અને માણસ જાત તરીકે આપણે પોતે આખું શર્મિંદા ફીલ થવું જોઈએ, આપણને લાગવું જોઈએ. પણ એ બધાથી ઉપર રાજનીતિની જ્યારે વાત આવે, તમે કોંગ્રેસનો ચહેરો છો. જ્યારે તમે પત્રકાર પરિષદ કરી હાર્દિક પટેલના ગયા પછી ત્યારે તમે જ કહ્યું હતું કે વિચારધારા કે ખેસ નથી કે આજે આ કાઢ્યો કાલે પેલો પહેર્યો તો બદલાઈ જશે. તમારી પણ તો વામપંથી વિચારધારા છે. તમે કોંગ્રેસનો ખેર પહેરી દીધો, ખેસ પહેર્યો તો તમે ઉદારવાદી થઈ જવાના છો. મારી વિચારધારાથી મતલબ છે આ દેશનું બંધારણ. ભારતના પ્રત્યેક નાગરિકની વિચારધારા શું હોઈ શકે, શું હોવી જોઈએ, આ દેશનું કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનની બિયોન્ડ કોઈ નથી. આ દેશે બંધારણમાં જે લખ્યું છે મારી વિચારધારા, બંધારણની પ્રસ્તાવનામાં જે સામાજિક ન્યાયની વાત થઈ, જે ધર્મનિરપેક્ષતાની વાત થઈ, કે લોકતંત્ર હોવું જોઈએ, રિપબ્લિક હોવું જોઈએ, સમાજવાદ હોવો જોઈએ, એ જ મારી આઈડિયોલોજી છે. અને વિધિન કોંગ્રેસ હું એ જ આઈડિયોલોજીને મારી પુશ કરીશ. આઈ એમ વેરી ક્લિયર. જો એની જ વાત આવે તો પછી તમને આરએસએસ નો આટલો કટ્ટર વિરોધ શું કામ છે? કેમ કે આરએસએસ ને રાષ્ટ્રથી બહુ કટ્ટર વિરોધ છે. કેમ કે આરએસએસ સ્વતંત્રતા આંદોલનમાં ક્યારેય ભાગ ના લીધો. આરએસએસ એના ગાંધી સાથે હતા, ને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હતા, ને મૌલાના આઝાદ સાથે હતા, ને આંબેડકર સાથે હતા, ને પેરિયાર સાથે હતા, ને ફૂલે સાથે હતા, ને સુખદેવ લોકો ના સુભાષચંદ્ર બોઝ સાથે હતા. તેમણે સ્વતંત્રતાના આટલા દાયકાઓ દરમિયાન રાષ્ટ્રધ્વજનું ક્યારે સન્માન ના કર્યું અને સતત સમાજની અંદર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ આ પોલિટિક્સ ના હોઈ શકે. આ એમની જે રાજનીતિ છે એનો વિરોધ છે. હું છેલ્લા 3 વર્ષથી સતત મારી સ્પીચમાં કહી રહ્યો છું કે આપણા દેશમાં અનેક લોકો શ્રદ્ધાળુ છે. મારા વિધાનસભા ક્ષેત્ર વડગામમાંથી હજારોની તાદાદમાં લોકો અંબાજી ચાલતા જાય છે, પણ એક સાચા શ્રદ્ધાળુ હાથમાં તલવારો અને ત્રિશૂળ લઈને નથી જતા. જે લોકો દ્વારકા ધજા ચડાવવા જાય છે કે ડાકોર પગપાળા જાય છે, એમણે તલવારો અને ત્રિશૂળ ફરકાવવાની જરૂર નથી પડતી. કોણ તમારા હાથમાં અને શા માટે હિન્દુ શ્રદ્ધાળુઓના હાથમાં તલવારો અને ત્રિશૂળ આપી રહ્યા છે? એ આરએસએસ કરી રહ્યો છે. એટલે જ આ દેશની એકતાને અખંડિતતાને તોડવાની વાત કરતા હોય હું એના વિરોધમાં છું. એટલે જ કદાચ તમને અર્બન નક્સલ કહેવામાં આવે છે. હા, અમુક અર્બન ઇડિયટ્સ આવા ટેગ લગાડી રહ્યા છે. નહીં, એટલે આમાં બીજો પ્રશ્ન એ પણ છે કે તમે પોઝિટિવ રાજનીતિ ક્યાં કરો છો? વડગામ ક્ષેત્રની જો વાત આવે તો પછી વડગામ ક્ષેત્રમાં તમે શું કર્યું? ત્યાં તો ધારાસભ્ય છો. હા, તો વડગામ વિધાનસભામાં ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ મેં જ બનાવ્યો. અને એ ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે જ્યારે મેં ફાળો કલેક્ટ કર્યો એક ટ્રસ્ટના મારફતે, તે કમ્પ્લીટલી ફ્રીવલેસ, મારી સામે આસામમાં જેમ ફોલ્સ કેસીસ થયા એવી બનાવટી અરજી કરીને એ ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ ના કરી શકું એવી સ્થિતિનું નિર્માણ કર્યું. તો હું હાઈકોર્ટમાં ગયો અને સ્પેશિયલ કેસમાં પરમિશન, સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ મારા વિધાનસભા ક્ષેત્ર વડગામના છાપી સીએસસી ખાતે મેં ઉભો કર્યો. ઉત્તર ગુજરાતની અંદર એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવામાં મારું વિધાનસભા ક્ષેત્ર વડગામ નંબર 1 છે. 12,000 લોકોને મનરેગામાં રોજગારી આપી. 19 કરોડનો પ્રોજેક્ટ નર્મદાની કેનાલનું નેટવર્ક મારા વિધાનસભા ક્ષેત્રના મુક્તેશ્વર ડેમ સાથે જોડાય એમાં મેં કર્યું. અસામાજિક તત્વોના કબજામાંથી દલિત, આદિવાસી, ઓબીસી સમાજને કેટલી 3,500 વીઘા, જેની માર્કેટ પ્રાઇસ 300 કરોડ થાય એવી જમીન ગુંડાઓના કબજામાંથી 4.5 વર્ષ દરમિયાન મેં છોડાઈ અપાવી. એટલે સરકાર બીજેપી અને આરએસએસ ની નીતિઓનો વિરોધ કરવો, સાથે સાથે ડેવલપમેન્ટના કામ કરવા, રચના અને સંઘર્ષ આ બંને મારી સાથે એક સાથ તાલ મિલાવીને ચાલે છે. તમે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર તમારો પેલો વિડીયો વાયરલ થયો એકદમ હીરોની સ્ટાઇલમાં આમ કરીને પુષ્પા ઝુકેગા ને એવું કહી રહ્યા હતા, ત્યારે તમને યાદ છે કે પુષ્પા એક ક્રિમિનલ હતો ફિલ્મમાં? એનો મને ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટીના સર્ટિફિકેટની મને જરૂર નથી. 30-35 હજાર લોકો ગુજરાતની સડક ઉપર ઉતર્યા, દેશના 10 થી 12 રાજ્યોમાં મારા માટે પ્રોટેસ્ટ અને ડેમોન્સ્ટ્રેશન થયા, એ મારું સર્ટિફિકેટ છે. અચ્છા, તો તમે એ વાતથી અને એના પછી આગળ પાછળની બધી વાતો જોતા દલિત નેતા તરીકે કેમ સીમિત રહી ગયા? કારણ કે આજે સામાન્ય માણસ કોઈ પણ તમારી પાસે આવશે તો તમારી પર ટેગ લાગેલું છે. કોઈ પણ એ રાજપૂત સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, કોઈના પણ જે યુવાનો છે એમના પ્રશ્નોને લઈને આવશે તમારી પાસે, કેમ કે તમે દલિત નેતા તરીકે સીમિત થઈ રહ્યા છો. પણ મારી તો કોઈ જાતિ જ નથી. હું તો મોડર્ન હોમો સેપિયન્સ છું. જાતિ અને ધર્મ આ બધું શું હોય એનો આઈડિયા મને એનો અંદાજ જ નથી. આઈ એમ બિયોન્ડ ધેટ.
એટલે તો ગાલિબનો આશિક છું, ફૈઝનો આશિક છું, પાસનો આશિક છું, કવિતા કરું છું, શાયરી કરું છું, રોમાન્સથી ભરપૂર છું, ઓક્સિજનનો પ્લાન્ટ બનાવું છું, મનરેગાનું કામ કરું છું. पाश वो सरस कहता था कि भारत मेरे सम्मान का सबसे महान शब्द, जहां कहीं भी नाम लिया जाए बाकी सभी शब्द अर्थहीन हो जाते हैं. तो पाशनी कोई कविता जो तुम्हारे कहवी हो तो? मेरा क्या है, मैं तो घास हूं, तुम्हारे हर कीड़े दराए पर उग जाऊंगा. મારી પર આસામમાં ગમે તેટલી એફઆઈઆર કરો, હું ફરી બેઠો ઘાસની માફક ફરી ઉગીશ. પણ આમને આમ એફઆઈઆર ચાલ્યા કરી તો પછી જિગ્નેશ મેવાણીને ઇલેક્શન નહીં લડવા પડે, એક બાજુ આ રાજ્ય પછી આ રાજ્ય એમ જ ફરવું પડશે. આને સારું ને, આટલું બધું એફઆઈઆર ના પગલે મને મેઇન સ્ટ્રીમ મીડિયાનું અટેન્શન મળે, લાર્જર ધેન લાઈફ મારા પ્રોફાઇલ્સ થાય, આર્ટિકલ્સ લખાય, એડિટોરિયલ્સ લખાય, સોશિયલ મીડિયાની દુનિયાને હું થોડાક દિવસો માટે ડોમિનેટ કરું, એમાં અઠવાડિયે 10 દિવસ પોસાય વાંધો નહીં. અને લાંબુ કરશે લાંબુ મોટું નેતાથી નાઈશ. અચ્છા, છોડીશ નહીં. આટલી મક્કમતા, આક્રમકતા ક્યાંથી આવે છે તમારામાં? મારી મક્કમતા મારી કન્વિક્શન માંથી આવે છે, અને મારી કન્વિક્શન એ છે કે હું સવારે ઉઠું ને રાત્રે સુઈ જાઉં ત્યાં સુધી જે વસ્તુ વાપરું છું, એટલે તારે ઝૂમ કોલ દરમિયાન તમારી સાથે વાત કરતી વખતે જે મોબાઈલ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી રહ્યો છું એ પણ કોઈક ફેક્ટરીમાં કોઈક શ્રમજીવીના પરસેવાથી પેદા થયેલું છે. સવારે મેં બ્રેકફાસ્ટ કર્યો, બપોરે લંચ લીધું, એ અનાજ, એ બાજરો, એ ધાન, એ પણ કોઈકના ખેતરમાં કોઈના પરસેવાથી પેદા થયું છે. તો જિંદગીમાં છેલ્લો શ્વાસ લઉં ત્યાં સુધી શ્રમજીવી વર્ગ માટે, છેલ્લામાં છેલ્લા વ્યક્તિ માટે કામ કરવું, એ જે મારી કન્વિક્શન છે, એમાંથી અમારી મજબૂતાઈ અને કદાચ મક્કમપણું આવે છે. પણ આ જે મક્કમતા તમારામાં જે છે, કોંગ્રેસ પાર્ટીને મક્કમતા કેવી રીતે આપશો? કારણ કે કોંગ્રેસ પાર્ટી તો 27 વર્ષથી શાસનમાં નથી, એમનામાં મક્કમતા હોત તો આજે સ્થિતિ અલગ હોત. ગઈ વિધાનસભાની ચૂંટણીના તમે પરિણામ જુઓ, 77 સીટ્સ હતી, હું ઇન્ડિપેન્ડન્ટ 78 અને બીજા પણ 1-2 મિત્રો હતા, એટલે આમ જોવા જઈએ તો ફક્ત 7 અને 8 સીટનું જ અંતર હતું. એટલે કોંગ્રેસ વિશેના તમામ એલિગેશન સહિત કોંગ્રેસ પાર્ટી ગ્રાઉન્ડમાં ગ્રાસરૂટના રૂટ્સ અને મૂળિયા ખૂબ ઊંડા છે, અને આ 8 સીટોનું અંતર ભૂંસી શકાય એવું છે. એ અંતર કેમ ભૂંસાય એના માટે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આજે ગુજરાતના પાયાના સવાલો છે, એને લઈને સડક પર ઉતરવું જોઈએ, અને એ મજબૂતીથી અમે ઉતરી રહ્યા છીએ. વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે 22 પેપર લીક અને ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના મુદ્દે વિધાનસભા ઘેરાવનો કોલ આપેલો. મારી જેલ થઈ દરમિયાન હજારોની તાદાદમાં કોંગ્રેસની કેડર સડકો પર ઉતરી. 50,000 થી વધારે આદિવાસી ભાઈઓનું વિસ્થાપન ડેમના નામે થવાનું હતું, અનંત પટેલેનું નેતૃત્વ કર્યું હતું, એ વખતે પણ કોંગ્રેસ પક્ષ મક્કમતાથી ઉતરી. આ પ્રમાણે અમે સતત લડતા રહીશું, લોકોની વચ્ચે રહીશું, તો ડેફિનેટલી પાર્ટી ઓર્ગેનાઇઝેશનલી પણ ઇમ્પ્રુવ કરશે અને ઇલેક્શનના પરફોર્મન્સમાં પણ ઇમ્પ્રુવ કરશે. 77 માંથી 63 પર કોંગ્રેસ સમેટાઈ ગઈ છે. જે બીજા 1-2 મિત્રો હતા એ બીટીપીનું ગઠબંધન થઈ ગયું છે આમ આદમી પાર્ટીની સાથે. બીજા એક અપક્ષ હતા, એ તો ભાજપમાં જોડાયા, હવે સાંસદ પણ થઈ ગયા છે. તમે એક એવા છો કે જે કોંગ્રેસની સાથે જોડાયા અને હવે ટકી રહ્યા છો. તો સવાલ કે તમારી અપેક્ષા શું છે? કારણ કે સરકાર બનતા બનતા રહી જાય છે, બનશે ક્યારે? આજે ગુજરાતમાં અને દેશમાં જે પ્રમાણે સંસાધનોની લૂંટ થઈ રહી છે, જે પ્રમાણે બેરોજગારી અને મોંઘવારીની ચરમ સીમા ઉપર પહોંચ્યા છે, જે પ્રમાણે દલિત અને માઇનોરિટીઝ અને મહિલાઓ ઉપર એટેક છે, હુમલો છે, જે પ્રમાણે કોન્સ્ટિટ્યુશન પર હુમલો છે, આ બધું દેશની જનતા, ભલે સાયલેન્ટ હોય એનો વર્ગ, પણ બધું જોઈ રહી છે, બધું સમજી રહી છે. એ લોકોની સમજણ ઉપર મને ભરોસો છે, શ્રદ્ધા છે, અને સાથોસાથ અમે લોકો જે મહેનત કરી રહ્યા છે, આ બંનેનું કોમ્બિનેશન થાય તો મને લાગે છે કે વી હેવ અ વેરી ગુડ ચાન્સ, અમને ચોક્કસ સફળતા મળશે. બિલકુલ, થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ. હવે આગળ લઈ જવી